નમસ્કાર વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાર ચેનલ પર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળે। તો આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માટેનો છે, વિષય ગણિત છે, ચેપ્ટર નંબર 14 છે, સંભાવના છે। એમાં આપણે આજે સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 10 જોઈ રહ્યા છે, રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 10 છે જે જોશું। આ મોસ્ટ આઈએમપી દાખલો છે, સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાઈ ગયેલો છે, રાઈટ। સ્ટાન્ડર્ડ મેથ્સ માટે મોસ્ટ આઈએમપી, બરાબર। બેઝિક મેથ્સ વાળાને પણ પૂછાય, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાઈ ગયેલો છે બોર્ડમાં દાખલા નંબર 10 છે તે જોશું કે એક ગલ્લામાં, અહીંયા તમારે રકમમાં જ ખાલી સમજશો તો આવડી જશે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, તો 100 સિક્કા નીચે તમારે શું કરી દેવાનું? અંડરલાઈન કરવાનું। રૂપિયા 1ના 50 સિક્કા, તો 50 સિક્કા નીચે તમારે અંડરલાઈન કરવાનું। રૂપિયા 2ના 20 સિક્કા, તો 20 સિક્કા નીચે અંડરલાઈન, અને રૂપિયા 5ના 10 સિક્કા, રાઈટ। જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી એક સિક્કો શું થશે? બહાર પડશે, તે સમસંભાવી હોય તે તમારે સિક્કો, રાઈટ વિદ્યાર્થી મિત્રો। પહેલો પ્રશ્ન છે કે 50 પૈસાનો સિક્કો હશે, અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે રૂપિયા 5નો સિક્કો નહીં હોય તો તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે સોલ્યુશન લખશું કે ગલ્લામાં રહેલ સિક્કાઓની કુલ સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને અંડરલાઈન કરાવી। સૌથી પહેલા 100 સિક્કા, પછી તમને અમે અંડરલાઈન કરાવી હતી 50 સિક્કા, 50, પછી 2ના કેટલા છે? 20 સિક્કા, તો અહીંયા 20 લખ્યા, અને રૂપિયા 5ના 10, તો 10 કર્યા। 100 + 50 + 70 + 10 બરાબર કેટલા થઈ ગયા? 180 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, રાઈટ। આપણી પાસે સિક્કાઓની કુલ સંખ્યા કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 180, બરાબર, રાઈટ। હવે આપણે ગલ્લામાં આમાં શું કીધું છે કે ગલ્લામાંથી એક સિક્કો બહાર પાડે તેની સંભાવના શોધવાની છે। તો ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે કુલ પરિણામોની સંખ્યા બરાબર, કુલ પરિણામોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે શોધીએ જ, અહીંયા લખવાની છે 180, બરાબર। હવે આમાંથી તમારે રકમમાંથી જ લખવાનું કે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 180, બરાબર। હવે પ્રશ્ન નંબર 1 આપણને શું કીધું કે 50 પૈસાનો સિક્કો હોય તો ધારો કે ઘટના એ, કોઈ પણ ઘટનાનું નામ આપી શકાય, અહીંયા આપણે એ આપે છે, બહાર પડેલો સિક્કો બહાર પડેલો સિક્કો 50 પૈસાનો સિક્કો છે, 50 પૈસાનો સિક્કો છે, બરાબર। તો ગલ્લામાં કેટલા છે? ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે। કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 50 પૈસાના 100 સિક્કા છે। તો ઘટના એ ને
ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? સાનુકૂળ પરિણામોની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો તમને ઉપર જ લખ્યું હતું કે 50 પૈસાના કેટલા છે? 100 સિક્કા છે. તો ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો? 100 થશે. રાઈટ, 100 થશે. ઓકે, માટે P of A બરાબર કેટલા છે? સાનુકૂળ પરિણામ કેટલા? તો કે 100 અને કુલ શક્ય પરિણામ કેટલા? 180. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આવડે છે કે 20 × 50 100 અને 20 નવ્વા કેટલા થાય? 180. 100 ના અવયવ પાડો 20 × 50 180 ના અવયવ પાડો 20 નવ્વા 180. 20 ઉપર નીચે શું થઈ ગયા? ઉડી જાય. સરખે સરખા હોય તે ઉડી જાય. તો જવાબ શું આવ્યો? P of A 5/9. અને બોક્સ બનાવી દો જેથી સુપરવાઇઝર ને પૂરા માર્ક તમને આપે અને તમને પણ આસાની રહેશે. 5/9. બરાબર, ક્લિયર છે? ચલો હવે આગળ જઈએ. ઘટના પ્રશ્ન બીજો શું કીધું છે કે ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? હવે કીધું છે 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો આ ઘટનાને આપણે શું નામ આપી દઈશું? બી. ધારો કે એક મિનિટ, ધારો કે ઘટના બી, ધારો કે ઘટના બી બહાર પડેલો સિક્કો, બહાર પડેલો સિક્કો ₹5નો સિક્કો નથી. બરાબર, આપણે શું શોધીએ છીએ? ઘટના બી કે રૂપિયા બહાર પડેલો સિક્કો તે ₹5નો સિક્કો નથી. માટે લખવાનું કે ઘટના બી બાર, ઘટના નથી એટલે આપણે શું લખવાનું? બી બાર. ઘટના બી બાર બહાર પડેલો સિક્કો ₹5નો સિક્કો છે. ₹5નો સિક્કો છે. રાઈટ. હવે શું કીધું છે કે ઘટના બી બાર છે તે બહાર પડેલો સિક્કો ₹5નો સિક્કો છે. ગલ્લામાં ₹5ના 10 સિક્કા છે. બરાબર, આપણે આગળ રકમમાં જ આપેલું છે કે ₹5ના કેટલા છે? 10 સિક્કા છે વિદ્યાર્થી મિત્રો. માટે ઘટના બી બાર ઘટના બી બાર સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? સાનુકૂળ પરિણામોની સંખ્યા 10 છે. સાનુકૂળ પરિણામોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 10 થાય. કેટલા થશે? 10 થાય. ઓકે, માટે P of B બાર બરાબર સાનુકૂળ પરિણામ કેટલા? 10 અને કુલ પરિણામો કેટલા? 180. રાઈટ. તો સૌથી પહેલા આપણે કરીએ આના અવયવ પાડીએ 10 એકા 10 અને 10 × 18 એટલે કે 180 થઈ જાય. બરાબર, રાઈટ. 10 10 શું થઈ જશે? ઉડી જશે.
તો વધ્યું શું આપણી પાસે? તો કે 1/18 વધ્યા વિદ્યાર્થી મિત્રો. બરાબર, 1/18 આપણી પાસે શું વધ્યા? પી ઓફ બી આપણને મળ્યું 1/18. ઓકે, હવે આપણે સૂત્ર લખશું કે પી ઓફ બી બાર બરાબર 1 માઇનસ પી ઓફ બી બાર. આનું સૂત્ર છે બરાબર, કે પી ઓફ બી બાર બરાબર 1 માઇનસ પી ઓફ બી બાર. તો સૌથી પહેલા 1 નો 1, પી ઓફ બી બાર કેટલો આપણી પાસે છે? તો કે 1/18. રાઈટ, આપણે હવે ખબર છે મિશ્ર પૂર્ણાંક શીખી ગયા છે. ચોકડી ગુણાકાર થશે કે 18 એકા, સૌથી પહેલા તમારે શું કરવાનું? અહીંયા 18 લખી નાખવાના છેદમાં. 18 એકા 18, 18 માંથી 1 જશે તો 17, તો 17/18. રાઈટ વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઓકે, જો ના કોઈ વિદ્યાર્થી મિત્રોને ખબર પડે તો સમજાવું સમજૂતી માટે કે 1/18 હોય, આવું છઠ્ઠા ધોરણમાં શીખી ગયા હતા તમે કે 1 નો 18 હારે ગુણાકાર કરીએ. સૌથી પહેલા તો 18 છેદમાં જ રહે, 18 એકા 18. હવે આ -1 છે તો અહીંયા શું કરી દેવાના? -1. તો વધ્યું શું? 17/18. રાઈટ, આ છેદ હોય એ કોઈ દિવસ બદલાય નહીં. આ જે ડાબી બાજુની સંખ્યા આપી એની અસર શું કરવાનો? ગુણાકાર કરવાનો. અહીંયા માઇનસ આપ્યું છે તો આપણે માઇનસ કર્યું, તો કે 18 કર્યું. 18 એકા 18 થાય એટલે બાદ બાકીની નિશાની 1 હતો તો 1 લખવાનું. તો 17/18. તો 17/18 કઈ રીતે આવે તે સમજૂતી ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, જો આ ઘટના બી, ઘટના સી, આ રીતનો પ્રશ્ન આવશે તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું, આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની. આ દાખલો છે તે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછી શકે છે. તો દાખલાની પ્રેક્ટિસ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.